દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આજે શ્રીરામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે યોજાયો। પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। સરકારની યોજનાઓના અનેક લાભ લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કર્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય, દાહોદ। નમસ્કાર, હું નરેશ માવી, દાહોદ તાલુકો અને દાહોદ જિલ્લાનો અને ગુજરાતનું સરહદી અને પહેલું ગામ જૂનાપાણી ગામનો વતની છું। અને 4 મહિના પહેલાં મેં એક શિક્ષિત બેરોજગાર બોર્ડર વિલેજ દુધાળા પશુની યોજનાનો લાભ લીધો છે। એ યોજનાની માહિતી મને પશુપાલન શાખા દાહોદ અને પશુ દવાખાના દાહોદથી મળી। ત્યાર પછી મેં ત્યાં ફોર્મ ભર્યું, યોગ્ય રીતે કાર્યવાહી કરી અને મને પશુ મળ્યું છે। અને પશુપાલન શાખાના ડૉક્ટર શ્રી વિશાલ પટેલ સાહેબનું માર્ગદર્શન મેળવી અને મેં સરસ મજાની એક દુધાળી ભેંસ લીધી। આ દુધાળી ભેંસ લીધી અને અમારા ગામની દૂધ મંડળીની અંદર અમે દૂધ ભરીએ। 10 દિવસે અમને 4 થી 5 હજાર રૂપિયા જેટલું પેમેન્ટ મળે। આમ મહિને અમારું 10 થી 12 હજાર જેટલી આવક થાય છે। આ આવક થકી અમે અમારું ગુજરાન, ભરણ પોષણ અને પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકીએ છીએ અને બાળકોને અને અમને બધાને સૌ પરિવારને પૌષ્ટિક દૂધ પણ પીવા સરસ રીતે મળી રહે છે। આ સરસ મજાની યોજના અમને મળી અને આ યોજનાનો લાભ મળ્યો તે બદલ અમે ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી સરસ મજાની યોજના શિક્ષિત અને બેરોજગાર યુવાનોને મળતી રહે અને પશુપાલન અને ખેતીવાડીથી સંકળાઈને યુવાનો પોતાનું ગુજરાન ચલાવી શકે, તેમ એમને પોતાના રોજીરોટી અને રોજગારી માટે બહાર કોઈ સ્થળાંતર કોઈ પણ જગ્યાએ જવું નહીં પડે, પોતાના જ ગામમાં રોજગારી મળી રહે તે માટે આ ખૂબ સરસ મજાનો ગુજરાત સરકાર શ્રીની આ યોજના મળી છે। એ યોજના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009-10 થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને 13 જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે। અને આજે પણ 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેકવિધ યોજનાનો લાભ, પાણીની યોજનાઓ એ પણ કર્યું છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે। ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી, અમારા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા સભ્યો, નગરપાલિકાના પ્રમુખો, તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી, અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી, ડીડીઓ શ્રી, વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે 55 જેટલા લોકો, આજે 51,000 જેટલા લાભાર્થીઓ અમારા આ વર્ષે દાહોદ જિલ્લામાં છે। એ પૈકી આ વર્ષે 185 કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં તિલકુટ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું, એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે। દાહોદમાં પણ અમે આ અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને, આ યોજના આજના દિવસ પૂરતી નથી, અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય, ટૂલ કિટ રૂબરૂ આપીએ, આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો। એના માટે અમે ઉપસ્થિત। થેન્ક યુ। રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ સતત ઓવરફ્લો। ભાદર 2 ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો છે। ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમ ઓવરફ્લો થયો છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી। ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવામાં આવતા ભાદર નદી બની છે ગાંડીતુર। ભાદર નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવતા નદી 2 કાંઠે વહેતી થઈ છે। લોકોને નદીના તટ પર જવા અને અવરજવર ન કરવા માટે અપીલ કરી છે। ભાદરમાંથી કુલ 12,000 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। ભુજ આરટીઓ સર્કલ પાસે નામો પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજના આરટીઓ સર્કલ પાસે મા આશાપુરાના દર્શનાર્થીઓ આવતા પદયાત્રીઓ અને ભક્તો માટે નામો પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જી, નમો પદયાત્રી કેમ્પનું આયોજન ઘણા વર્ષોથી થાય છે અને અવિરત થાય છે। સેવાકીય પ્રવૃત્તિ પર ખૂબ જ હોય છે। એ વિશે આપ શું કહેશો ને આજનું શું આયોજન છે?
પહેલે તો આપણે માતાજી આશાપુરા માને યાદ કરીએ. બોલો આશાપુરા માત કી જય. આ 20મો નમો પદયાત્રી સેવા કેમ્પ આપણે સતત 19 વર્ષથી આપણે કરતા, આજે 20મું વર્ષ ભાવેશ લકી સ્મૃતિ સેવા ટ્રસ્ટ તરફથી અને લકી ગ્રુપ ભુજ તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપ અખિલ કચ્છ તરફથી આ કાર્યક્રમ આપણે સૌ માણી જોઈ રહ્યા છીએ કે છેલ્લા 20 વર્ષથી આરટીઓ રિલોક્શન સાઇટ ઉપર આ 24 કલાક સતત ધમધમતું કેમ્પ, જ્યાં રહેવા, જમવાની, ચા પાણી, નાસ્તાની અને ડૉક્ટરની પણ સુવિધા સાથે આ કેમ્પ આપણે શરૂ કર્યું છે. આપણા જયંતિભાઈ ઠક્કર જેઓ અમારા સંસ્થાના સ્થાપક પ્રમુખ છે, એની આગેવાની હેઠળ અને આ લકી ગ્રુપના યુવાનો દ્વારા આપણે 24 કલાક સતત રાત દિવસ જોયા વગર સેવા કરે છે કેમ્પ ઉપર. અને આપણે કેમ્પ આજે સ્ટાર્ટ કર્યો છે, પણ કાલથી 27 તારીખના જ પબ્લિક શરૂ થઈ ગઈ છે. તો આપણા યુવાનો દ્વારા અને સંસ્થા દ્વારા કાલથી આપણે કેમ્પ જે પણ સેવાની વ્યવસ્થા હતી આપણે અહીંયા કરી છે. અને માતાજીના આશીર્વાદ હોય તો હર કોઈ કાર્ય આપણે કરી શકતા હોઈએ છીએ. આ રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભાવેશ લકી સ્મૃતિ ટ્રસ્ટ તેમજ લકી ગ્રુપ દ્વારા અવનવા સેવાકીય પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ. દુષ્કાળો તો ગાયો માટે, પશુ પક્ષીઓ માટે ચણમાં કરતા હોય છે. અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતો આપણે માતાના મઢ, આપણે સૌ જાણી દેશદેવી આશાપુરામાં આપણા કચ્છમાં માતાના મઢમાંથી બિરાજે છે. અને દેશ નહીં વિદેશથી પણ ભક્તો આ પ્રસંગે આપણે જોઈ રહ્યા છીએ. તમે પણ તમારા મીડિયા દ્વારા જોઈ રહ્યા છો કે સતત કાલથી પ્રવાસ શરૂ થઈ ગયો છે. ત્યારે મા આશાપુરાના આશીર્વાદ આપણા સૌ ઉપર, આપણા કચ્છ ઉપર, આપણા દેશ ઉપર રહે અને આ સેવાકીય ક્રમ વધુમાં વધુ આપણે ભક્તજનોને આપણે આપી શકીએ એવી આજની પ્રસંગે આપણે મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરીએ. સાંજે પણ અમુક કાર્યક્રમો છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે. હા, આપણે સાંજે હમણાં જ આપણે સ્વામિનારાયણ સંતો દ્વારા આપણે દીપ પ્રાગટ્ય કરી અને આજનો આપણે કાર્યક્રમ શરૂ કર્યું છે. આપણો કેમ્પ શરૂ કર્યું છે વિધિવત. અને રોજ સાંજે 7 વાગ્યાથી આરતી અને માતાજીના રાસ ગરબા આપણે કચ્છના નહીં ગુજરાતના પણ ખ્યાતનામ કલાકારો દ્વારા આપણે આ ભવ્ય કાર્યક્રમ સાંજે 7 વાગે જો આરતી કરશું, ત્યારબાદ રાસ ગરબાનો કાર્યક્રમ હશે. અને આ પ્રસંગે આપણા કચ્છના રાજકીય સામાજિક આગેવાનો પણ આખા 3 દિવસમાં પોતાની હાજરી આપતા હોય છે. અને આ ગ્રુપ અમારો લકી ગ્રુપના છોકરાઓ યુવાનો દ્વારા ખરેખર એમને માતાજી આશીર્વાદ આપે અને કુદ શક્તિ આપે. ખરેખર બહુ સારામાં સારો કેમ્પ. અને આ મુંબઈથી આ કેટરર્સ જે આવ્યા છે, આપણે જે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા મુંબઈથી કેટરર્સ આવ્યા છે. અને આપણે ડૂમ પણ જોઈ રહ્યા છીએ વાતાનુકૂલિત એર કુલર સાથે અને પૂરી સગવડ સાથે. સાંજે તો આપણે અહીંયા કચ્છના અને ગુજરાતભરના ખ્યાતનામ કલાકારો દ્વારા આપણે આ સંગીતમય મહાઆરતી અને રાસ ગરબાનો કાર્યક્રમ પણ 28, 29 અને 30 3 દિવસ રાખવામાં આવ્યો છે. ભૂખ હડતાળ પર ગાય અને ગૌચર જમીન બાબતે ક્ષત્રિય યુવાન ભૂખ હડતાલનો 13મો દિવસ છે. રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર જમીન બચાવવા બાબતની લડત છે. ત્યારે ભૂખ હડતાલ પર ગાય અને ગૌચર જમીન બાબતે ક્ષત્રિય યુવાન ભૂખ હડતાલનો 13મો દિવસ. સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ રાણા. મારું નામ સંજય બાપટ છે. આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું અને ત્રીજી વખત આપણે આજે શિવબાની છાવણીની મુલાકાત લીધી છે. જે ગૌચર માટે 600 એકર ગૌચર જમીન રામવાવની જે દબાવી લેવી છે, ભૂમાફિયાઓ જે દબાવી ગયા છે, એના માટે બેઠા છે. એ 13 દિવસ થયા. 13 દિવસ થયા કન્ટિન્યુની અનશન પર બેઠેલા વ્યક્તિની મુલાકાત ગઈકાલ સુધી કોઈ નહોતી લીધી. ત્યારે ગુરુવારે કચ્છ કલેક્ટર સાહેબશ્રીને ચાલુ જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર જઈને મેં જ્યારે આ રજૂઆત કરી અને ત્યાં પ્રાંત પણ અહીં બચાવના પ્રાંત છે એ પણ બેઠેલા હતા, જિલ્લાના અન્ય અધિકારીઓ પણ બેઠેલા હતા. અને એ ત્યાં એમને શરમ આવી અને એના પછી જે સોશિયલ મીડિયા દ્વારા લોકોએ ટ્રેન્ડ ચલાવ્યો અને સમર્થનમાં આવ્યા શિવબાના, ત્યારે સફાળા બાબુઓ જાગ્યા હોય એમ ગઈકાલે શુક્રવારે કદાચ બપોરના કે સાંજના એમની નાયબ ટીડીઓ અને રાપરના તાલુકા નાયબ ટીડીઓ અને તાલુકાના અમુક જે અધિકારીઓ હતા એ લોકોએ મુલાકાત લીધી છે. અને ગઈકાલે એમને પ્રાંત અધિકારીશ્રીએ પણ અહીં પોતે આવવાની તસ્દી ન લેતા અનશન કરી રહેલા 13 દિવસથી અનશન કરી રહેલા વ્યક્તિને બળજબરીપૂર્વક એમની ચેમ્બરમાં બોલાવવામાં આવે છે. અને ત્યાં એમને કહેવામાં આવે છે કે ભાઈ અમારી જે તમારું જે છે એના કારણે અમારું ખરાબ લાગે છે, સરકારનું ખરાબ લાગે છે, એના માટે તમે હવે પારણા કરી લો. બાકી જે આગળ અમે તમને જે રીતના સાંત્વના આપી હતી એ જ રીતે સાંત્વના આપીએ છીએ. પરંતુ શિવબા અડગ છે, એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અમારે કોઈ પણ જાતનું અનશન કરવાનું થતું નથી, અમે કોઈ અનશન કરીશું નહીં, અનશન છોડીશું નહીં.
અને અમને લેખિત બાંયધરી આપવામાં આવે કે જે 600 એકર જમીનને દબાણ છે એની અંદર વિડીયોગ્રાફી કરી, લાઈવ વિડીયોગ્રાફી કરી અને તમામ દબાણો દૂર કરવામાં આવે અને એ રેકર્ડ સરકારશ્રી પાસે રાખવામાં આવે અને માન્ય કોર્ટને પણ આ વસ્તુ જે છે વિડીયોગ્રાફી એ સુપ્રત કરવામાં આવે. ત્યાં સુધીનું એનું અનશન ચાલુ છે. જો બાંયધરી લેખિતમાં એ લોકો આપે છે તો એનું અનશન તૂટે છે. એટલે અમારી પણ આપના માધ્યમ, મીડિયાના માધ્યમથી આ સરકારી બાબુશ્રીઓને, કલેક્ટર સાહેબશ્રીને વિનંતી છે, સરકારશ્રીને પણ વિનંતી છે કે જ્યારે આપ હિન્દુ અને ગાયના નામે વોટ માંગી રહ્યા છો ત્યારે આજે ગાય માટે લડી રહેલા એક ગૌ ભક્તની પણ તમારે અરજ સાંભળવી જોઈએ અને આ જે ગાય છે એ ગાયની ગૌચર જમીનો ખાલી કરાવવામાં આ સરકારી બાબુઓને તમારે પણ પ્રેશર કરવું જોઈએ. પહેલાં તો મીડિયા દ્વારા અને પત્રકાર ભાઈઓને અભિનંદન દઉં છું કે ગૌચર માટે અને ગાય માટે જે સત્ય બહાર લઈ આવતા હોય તો મીડિયાવાળા અને પેપરવાળા વધારે પડતા આમાં મહેનત એમની હોય છે. સત્ય શું છે અને અસત્ય શું છે એમાં એમનો ઘણો ફાળો હોય છે. બીજા નંબરમાં જે રામબાવને ગૌચર અને કચ્છ જિલ્લાની અંદર ગૌચરની અંદર જો રામબાવની ગૌચર એ લોકો નથી કરતા એનું કારણ એમને ડર લાગી રહ્યો કે બધે આવું જાગશે. પ્રાંત સાહેબની કાલે ટીમ અહીંયા આવી હતી સાવણીમાં અને એ લોકોએ પારણા કરાયાનો કીધું. મારી માંગ છે લેખિત અધિકારી, મને કે પારણા 2 વખત કરાયા છે, એ લોકો ઉપર, અધિકારીઓ ઉપર કેવું વિશ્વાસ રાખવો. અને પ્રાંત સાહેબ ખુદ કાલે મને ખૂબ વર્ષ કરી પ્રાંત સાહેબ પણ મળ્યા હતા ત્યારે પ્રાંત સાહેબે એમ કીધું કે અમે 20 દિનની અંદર કરશું, પણ અમારા ઉપરી કલેક્ટર સાહેબ ભુજ છે, સાચો નિર્ણય એ લઈ શકે તો આનો નિર્ણય લીધાવાળો છે કોણ. અને મને પણ કાંઈ પણ થયું તો કચ્છ વહીવટીતંત્ર ટોટલ જવાબદાર છે. મારા પરિવારનો જે કાંઈ પણ અકસ્માત થાય કે હાલ ઘડી જ્યાં સુધી બેઠો એનો જવાબદારી, જ્યાં સુધી ગૌચર ખાલી નહીં થાય ત્યાં સુધી કોઈ પારણા કરવામાં આવતા નથી, કરીશ નહીં. અને કરીશ ત્યારે અમારા જે મને જેને સપોર્ટ દીધો છે, આમ આદમી પાર્ટીવાળા દીધા છે, બીજા પક્ષે દીધો છે, એ ગૌચર બારામાં દીધો છે, કોઈ પક્ષી નહીં. મને ગૌચર બારામાં સાથ દીધો છે. એ લોકોની વચ્ચે પારણા થશે અને અધિકારીની લેખિત દેશે તો જ હું પારણા કરીશ. નકામ મને કાંઈ થાય એનો જવાબદાર એ છે. મારો કાલ સવારે અહીંયા મૃત્યુ થાય તો એના જવાબદાર કચ્છ વહીવટીતંત્ર રહેશે. મારું નામ સંજય બાપટ છે, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન. ભાવનગરમાં એકેડમી વર્કશોપ ભાવનગર નંદકુમારબા મહિલા કોલેજ ખાતે ઇન્ટેલેક્ટના શીર્ષક હેઠળ એકેડમિક વર્કશોપ યોજાયો હતો. ગુજરાતની વિવિધ કોલેજના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. કેમેરામેન મનાલ રાજ્યગુરુ. મારું નામ મેહુલ ભટ્ટ છે. નંદકુંવરબા મહિલા બીકોમ વિભાગમાં હું પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. આજરોજ તારીખ 28/9ના રોજ બીકોમ વિભાગના સેમેસ્ટર 3 અને 5ની વિદ્યાર્થીનીઓ માટે ઇન્ટેલેક્ટ વન ડે વર્કશોપનું આયોજન બીકોમ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે, જેમાં અલગ અલગ યુનિવર્સિટીના તજજ્ઞોને અમે બોલાવેલા છે, તેમજ ઇન્સ્યોરન્સ ફિલ્ડના ઇન્સ્યોરન્સ હેડ હોય તેઓને પણ બોલાવેલા છે અને નિરમા કંપનીના ગ્રીન મેનેજમેન્ટના HR વિભાગ જે છે તેના પણ હેડને બોલાવેલા છે. આ તમામ વસ્તુઓનો એક જ ઉદ્દેશ અમારો છે કે દીકરીઓને થિયરિકલ નોલેજ મળે છે, પણ સાથે સાથે દીકરીઓને પ્રેક્ટિકલ પણ નોલેજ મળે, દીકરીઓનું સર્વાંગી વિકાસ પણ વધારે થાય તે જોવાનો આ વર્કશોપનો અમારો ઉદ્દેશ છે. વ્યારા ખાતે રેલી અને ધરણાનો કાર્યક્રમ. તાપીના વ્યારા ખાતે ભાજપ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધમાં રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાયો. માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ રેલી વ્યારા નગરના શ્યામપ્રસાદ મુખર્જી હોલથી નીકળી આંબેડકરની પ્રતિમા સુધી યોજાઈ હતી અને ત્યારબાદ ત્યાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી. ખાસ કરીને આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં તાજેતરમાં કેટલાક દિવસ પહેલાં કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ વિદેશની ધરતી ઉપર ભારતને બદનામ કરવાનું
કાવતરું એમણે રચ્યું હોય એવું એક બહાર આવે છે. વિદેશની ધરતી ઉપર જઈને જ્યારે અનામતની વાત આવે, વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણને ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચાહે અમારા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજી હોય કે આજે છેલ્લા 10 વર્ષથી અને 10 વર્ષથી પણ વધારે હવે સમય વીતી રહ્યો છે ત્રીજી ટર્મમાં, એવા આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે એમની પાસે સુકાન આવ્યું ત્યારે બંધારણને ધ્યાનમાં રાખીને એને પગે પડીને એને નમસ્કાર કરીને જ્યારે એમણે દેશની સેવા કરવાની શરૂઆત કરી છે. આપે પણ જોયું હશે કે 2024ની લોકસભામાં પૂરા દેશમાં સંવિધાનની વાત કરનારાઓ એ લોકોની માનસિકતા બિલકુલ બહાર આવી છે. જવાહરલાલ નહેરુથી લઈને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીથી લઈને સ્વર્ગીય રાજીવ ગાંધીથી લઈને આજે એમનો પરિવાર જે રીતે અનામતની વાત કરીને ગરીબોને ગેરમાર્ગે દોરીને અત્યાર સુધી એક વોટ બેંક ઊભી કરીને અત્યાર સુધી સત્તા એમણે કમસે કમ 57 વર્ષ સુધી સત્તા ભોગવી હતી દેશની અંદર, ત્યારે આજે અમે જે ધારણા કરી રહ્યા છે કે સાચા અર્થમાં લોકોને ખબર પડે કોંગ્રેસની માનસિકતા શું છે, રાહુલના વિચારો શું છે, દેશને કઈ દિશામાં લઈ જવા માંગે છે. અને જ્યારે એસટી હોય, એસસી હોય કે ઓબીસી હોય, આ દેશની અંદર બિલકુલ અનામતના આધારે અને અનામતની ગરિમા જળવાય એ પ્રકારની અંદર દેશનો વહીવટ ચાલી રહ્યો છે. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી 2024ની ચૂંટણીમાં પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં છે ત્યાં સુધી કોઈ પણ રીતે અનામતો ઉપર કોઈની નજર પણ અમે નાખવા નહીં દઈએ એ પ્રકારની નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતરી આપી છે. અને જ્યારે આજે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર અનામત આવનારા દિવસોમાં દૂર થવી જોઈએ એવી વાતો કરીને જે અમારા ગરીબો જે એસસી એસટી કે ઓબીસી આજે બી કેટલાક વિસ્તારમાં શિક્ષણ સારું લઈ રહ્યા છે, શિક્ષણના આધારે એ નોકરી મેળવી રહ્યો છે, આર્થિક રીતે આગળ વધી રહ્યો છે. ને આવા સમયે જ્યારે અનામતની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં રાહુલ ગાંધીએ આપેલું નિવેદનને વખોડી કાઢીએ છીએ. ડાકોર રેલવે સ્ટેશનનો સફાઈ અભિયાન કાર્યક્રમ. ડાકોર મુકામે રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર તેમજ ઠાસરા તાલુકાના યુવા ધારાસભ્ય યોગેન્દ્ર રામસિંહ પરમાર તેમજ અગ્રણીઓ ડાકોર મુકામે આવેલ રેલવે સ્ટેશનની સફાઈ કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ, ખેડા. પરમાર જસવંતસિંહ સાલમસિંહ, રાજ્યસભા એમપી ગુજરાત. આજ રોજ શ્રી રણછોડરાયજીના સાનિધ્યમાં ડાકોર ખાતે એમનો દર્શનનો લાવો લીધો અને ત્યારબાદ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આજે ડાકોર રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતાનો ડ્રાઈવ યોજવામાં આવી અને તે અંતર્ગત આપણા એમએલએ શ્રી બકાભાઈ તેમજ તેમની ટીમ અમારી સાથે જોડાઈ અને સ્વચ્છતાનો એક સારો સંદેશો પ્રજાની વચ્ચે જાય અને અહીંયાના જે પેસેન્જર્સ છે, આવન જાવન કરતા લોકોની વચ્ચે જાય. તેમજ આ એક યાત્રાધામ એટલે ખૂબ જ પ્રસિદ્ધ સ્થળ છે, પ્રસિદ્ધ યાત્રાધામ છે, ત્યાંના લોકોની વચ્ચે પણ આ સંદેશો જાય તે હેતુથી આ સ્વચ્છતાનો ડ્રાઈવ યોજવામાં આવ્યો અને તેની અંદર લોકલ ભારતીય જનતા પાર્ટીની ટીમ તેમજ તેમની સાથે અહીંયાના અધિકારીગણ પણ સામેલ થયા અને તેમનો સહકાર ખૂબ સારો રહ્યો અને આવનારા સમયમાં આપણા લોકોની વચ્ચે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું જે સૂત્ર છે તે ચરિતાર્થ કરવા માટે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વચ્છ ભારત અભિયાન છે તે આવનારા સમયમાં 100% સફળ થાય અને સ્વચ્છતાને એક નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડવાનો જે એમનો સંકલ્પ છે, સંકલ્પ પણ સાર્થક થાય તેવા હેતુથી આજે સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને તે આવનારા સમયમાં સતત ચાલતો રહે. લોકો પણ સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃત રહે અને આપણી આસપાસ સ્વચ્છતા લાવી અને
સ્વચ્છતાની સાથે સાથે સમૃદ્ધિ, સ્વચ્છતાથી સમૃદ્ધિ અને સત્યાગ્રહથી સ્વચ્છતાગ્રહનું જે સૂત્ર છે એ પણ સાર્થક થાય તેવો અભિગમ આજે અહીંયા જોવા મળ્યો. જય હિન્દ. હેલો નખત્રાણા, તો કેમ છો બધા? તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં. શું તમને ખબર છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે. અને હા, આપણા કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે. અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે. અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે. યસ, તો રાહ શેની જોવો છો? જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો. તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે. અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.